નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। 20 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ। જંતર મંતર ખાલી કરવામાં આવ્યું। જૂનાગઢ પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને લઈને જૂનાગઢ પર્વત ચડવા માટે હવે નોંધણી ફરજિયાત। કતારના એક નિર્ણયથી પાકિસ્તાન પર ઊભું થયું નવું સંકટ। હવે રેકોર્ડ ભાવે ખરીદવો પડી રહ્યો છે ગેસ। પાકિસ્તાનનો નવો સંરક્ષણ સોદો, કુવૈતની સુરક્ષાના બદલામાં ઈંધણ અને રોકાણની કરવામાં આવી માંગ। ચોમાસા સત્ર માટે સરકારની મોટી તૈયારી, એક સાથે 7 મહત્વપૂર્ણ ખરડા લવાશે, વિરોધ પક્ષે પણ કશી કમર। જલંધર પ્રધાનમંત્રી મોદીનો આમ આદમી પાર્ટી પર આકરો પ્રહાર, નામ લીધા વગર ચૈતર વસાવાને ઘેર્યા। પારડી તાલુકાના માલવણના ખેડૂતે દેશી પદ્ધતિથી ખારેક ફળની ખેતીમાંથી અઢળક આવક રળી। ભારતની ડિજિટલ સુપર પાવર યુપીઆઈથી અમેરિકાની વધી ચિંતા, હવે ધીમે ધીમે ખતમ થઈ રહી છે દાદાગીરી। સુમુલ ડેરી ચૂંટણીમાં ભાજપનો દબદબો, 16માંથી 15 બેઠકો જીતતા સ્પષ્ટ બહુમતી, મહુવામાં આપક્ષે સર્જો અપસેટ। આવતીકાલે શરૂ થશે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ગુજરાતમાં ફરી બોલાવશે ધડબડાટી, અંબાલાલની મોટી આગાહી જાહેર કરવામાં આવી। નીટ પેપર લીક મુદ્દે અનશન પર બેઠેલા સોનમ વાંગચુકને 20 દિવસ બાદ દિલ્હી પોલીસે હોસ્પિટલ લઈ ગઈ। તિરુપતિ મંદિરની અનોખી ડોલર પોલિસી, સોના ચાંદીના સિક્કાથી કરવામાં આવે છે ભક્તોને સન્માનિત। આણંદના અંબાલી ગામમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો બાળકો અને ગ્રામજનો સાથે સંવાદ, શિક્ષણ અને સ્વચ્છતા પર ભાર મુકાયો। રાષ્ટ્રગીત વંદે માતરમનું અપમાન પડશે હવે ભારે, થશે 3 વર્ષની જેલ, મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો। મોંઘવારી વચ્ચે વિધવા બહેનોનો સરકારને સવાલ, 1250નું પેન્શન વધારીને 3 થી 4 હજાર કરવાની ઉઠી માંગ। એનડીએ સંસદીય બેઠકને નવું નામ મળ્યું, મંગલ મિલન। વડાપ્રધાન મોદી 21 જુલાઈએ સત્રને સંબોધિત કરશે। કચ્છના વિકાસ કાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતા પર ભાર મૂકવામાં આવ્યો, પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાની જિલ્લા પંચાયતમાં કડક સમીક્ષા બેઠક। અમદાવાદમાં 23 જુલાઈ સુધી વરસાદી માહોલ રહેશે યથાવત, હવામાન વિભાગે જાહેર કરી આગાહી। લોકમેળાનું એઆઈ ડ્રોનથી થશે મોનિટરિંગ, 228 સ્ટોલ પ્લાટના ભાડામાં 2000 થી 12000 સુધીનો ઝીંકાયો વધારો। ગિરનાર જતા પહેલા હવે ફરજિયાત ઇન આઉટ રજીસ્ટ્રેશન, આજથી ઓનલાઈન સિસ્ટમ અમલમાં આવશે। ગુજરાતમાં ફરી વરસાદ બોલાવશે ધડબડાટી, અંબાલાલ પટેલે આપી દીધી બીજા રાઉન્ડની ફાઇનલ તારીખ। 22 જુલાઈથી ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છ પર મેઘરાજા થશે મહેરબાન, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે। સુરેન્દ્રનગરના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની, 147 વિદ્યાર્થીઓ પડ્યા બીમાર। મોરબીના ટંકારામાં ભાજપને ફટકો, 500 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા, અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો। ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેનનું લોકાર્પણ, પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાથી બતાવી લીલી ઝંડી। ક્રિકેટ જગતમાં ખળભળાટ, ભારતનો પૂર્વ અંડર-19 વર્લ્ડ કપ હીરો શ્રીલંકામાં ગિરફ્તાર થતા મેચ ફિક્સિંગનો ગંભીર આરોપ લાગ્યો। મારી સાથે મારપીટ કરવામાં આવી, અટકાયતમાં લેવાયેલા અભિજીત દીપકેનો દાવો, સીજેપીએ કરી ચોંકાવનારી માંગ। ડોનાલ્ડ ટ્રમ્પનો નવો વિવાદિત પ્લાન, અમેરિકામાં 1.5 લાખ ભારતીય ટ્રક ડ્રાઈવરોની નોકરી પર સંકટ ઊભું થયું। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ગુજરાત હાઈકોર્ટમાં સરકારે ચાઇલ્ડ પ્રોટેક્શન પોલિસીનો ડ્રાફ્ટ રજૂ કર્યો, જિલ્લા વાઇઝ રિપોર્ટ રજૂ કરવામાં આદેશ જાહેર કરવામાં આવ્યો। પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રૂડના ભાવ વધતા ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનું એલપીજી સબસિડી બિલ હવે 1 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ। મમતાના ભત્રીજાના ગેરકાયદે કાર્યાલયે બુલડોઝર એક્શન, 5 માળની ઇમારત ધ્વસ્ત કરતા 3 જેસીબી તૈનાત કરવામાં આવ્યા।
ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર LOC પર ભારે ગોળીબાર થતા ભારતીય સૈન્યનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. અમદાવાદના અમરાઈવાડીથી પાસ્તામાંથી પ્રતિબંધિત ડાયનો કલર મળ્યો. 75,000 પેકેટ જપ્ત કરવામાં આવ્યા. અમદાવાદમાં અનુપમ ફ્લાયઓવર પર 80 મીટર લાંબો 1004 ટન વજન ધરાવતો સ્ટીલ બ્રિજ લોન્ચ કરાયો. મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલના સંકેત. શરદ પવારની NDAમાં એન્ટ્રી અને NCPના વિલય પર ભાજપે રોડમેપ કર્યો સ્પષ્ટ. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તાર પહેલા એકનાથ શિંદેનો મોટો દાવ. શિવસેના માટે સહમંત્રી પદો ફાળવવાની રાખી માંગ તો દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ તેજ. ગુજરાત ATSએ જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા વધુ 5 આતંકીઓની ધરપકડ કરી તો કુલ સંખ્યા 13 પર પહોંચી. આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી તેવી પ્રબળ સંભાવના. ગુજરાતમાં એક પછી એક જિલ્લામાં ફેલાઈ રહ્યો છે જીવલેણ વાયરસ. 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને સંભાળજો, અનેકના મોત થયા. પ્રધાનમંત્રી અને CMને હટાવનારા બિલ પર રોક લાગી. સંસદીય સમિતિમાં વિવાદ સર્જાતા JPCમાં ઊભા થયા મતભેદો. ઇથેનોલ વિવાદ વચ્ચે નીતિન ગડકરીનો મોટો ખુલાસો. ભવિષ્યમાં શુદ્ધ પેટ્રોલનો દર ₹168 પ્રતિ લીટર થઈ શકે છે. ગુજરાતમાં 31% ઓછો વરસાદ છતાં 6 જિલ્લામાં વધુ વરસાદ નોંધાયો. 4 તાલુકામાં તો એક ટીપું પણ વરસાદ નહીં. અભિષેક બેનર્જીના ગેરકાયદે ઓફિસ પર બુલડોઝર ફરી વળ્યું. 5 માળની ઇમારત તોડવામાં આવી. BSNLની ધમાકેદાર ઓફર. હવે ગ્રામીણ ગ્રાહકોને મળશે 30 મહિનાની લાંબી વેલિડિટી. વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ જસવંતસિંહ બાબરના હવે અધ્યક્ષસ્થાને દિશા સમિતિની બેઠક યોજાય. મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય. હવે ઈચ્છા મૃત્યુના કેસ માટે દરેક હોસ્પિટલમાં રચાશે ખાસ મેડિકલ કમિટી. 20 જુલાઈ બાદ ગુજરાતના વરસાદનો નવો રાઉન્ડ. અંબાલાલ પટેલની આગાહી. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના. રાજ્યમાં હવે બરોબરનું જામશે ચોમાસું. આજે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ. આગામી 7 દિવસ સામાન્ય વરસાદના એંધાણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અચાનક આ ગામમાં આગમન. બાળકો અને ગ્રામજનો સાથે કરી આત્મીય મુલાકાત. સેન્ડ ફ્લાયના સામે જામનગરમાં જ વિશેષ અભિયાન. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોથી આરોગ્ય વિભાગ સક્રિય થયું. તહેવારોની મોસમ નજીક આવતા સામાન્ય ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ ખોરવાય તેવી સ્થિતિ. ઘઉં અને ખાદ્ય તેલના ભાવમાં વધારાની શક્યતા. ગુજરાતમાં વરસાદી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર. અંબાલાલ પટેલની મોટી આગાહી. ઓગસ્ટમાં રાજ્યભરમાં સારો વરસાદ થશે. હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત. પત્નીએ કહ્યું કે 20 જુલાઈએ સાંસદનો માર્ચ થઈને જ રહેશે. અભિજીત દીપકે પર શાહી ફેંકાય. થપ્પડ મારવાનો પ્રયાસ. જંતર મંતર પર ફરી મોટો હોબાળો થયો. આજથી 1 મહિના સુધી દર કલાકે આકાશમાં સર્જાશે અદ્ભુત ઘટના. વાદળો વરસે કે નહીં પણ થશે ઉલ્કા વર્ષા. જંગલોની આગના ધુમાડાથી અમેરિકાની હવા ઝેરી બની. અકળાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને કેનેડાની ટેરિફની ધમકી. કચ્છના પશુપાલકો માટે રાહતના સમાચાર. સરકાર આપશે પશુ દીઠ 4 કિલો ઘાસ. માત્ર ₹2 ભાવે મળશે ઘાસચારો. સાબરકાંઠામાં ખોટા ખેડૂત ખાતેદાર મામલે ધારાસભ્ય રમણ વોરાને મોટો ફટકો. ઈડર મામલતદારે આપ્યો ઐતિહાસિક ચુકાદો. ₹168 લીટર મળશે પ્યોર પેટ્રોલ. એથેનોલ વિવાદ પર નીતિન ગડકરીએ ખોલી દીધું મોટું રહસ્ય. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.